જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો કોમેન્ટમાં રાધે રાધે જરૂર લખી દેજો. ચલો શરૂઆત કરીએ. ચાણક્ય નીતિમાં આ 4 વસ્તુઓ તમને જીવનમાં ક્યારેય પાછી નહીં મળે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. ચાણક્ય નીતિ. એકવાર આ 4 વસ્તુઓ તમારા હાથમાંથી સરકી જશે તો તમે રડશો પણ તે પાછી નહીં આવે. તમને તેની કિંમત પછીથી સમજાશે. ચાણક્ય નીતિ. ચાણક્ય કહે છે કે જો તમે જીવનમાં સફળતા ઈચ્છો છો તો કેટલીક બાબતોને ચોક્કસપણે મહત્ત્વ આપો. જો તમે તેને અવગણશો તો સફળતા તમને ગમે ત્યારે છોડી શકે છે. આચાર્ય ચાણક્યને તેમના સમયના મહાન અર્થશાસ્ત્રી, રણનીતિકાર અને નીતિ ઘડવૈયા માનવામાં આવે છે. તેમના જીવનમાં સિદ્ધાંતો આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિ સફળ અને સમૃદ્ધ જીવન ઈચ્છે છે તો તેણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે એકવાર આ વસ્તુ ગુમાવી દેવામાં આવે તો તે પાછી મેળવી શકાતી નથી. ચાણક્યના મતે સમય, વિશ્વાસ અને તક જીવનમાં સૌથી કિંમતી તત્વો છે. એકવાર ગુમાવ્યા પછી સમય પાછો મેળવી શકાતો નથી અને ગુમાવેલી તક ફરીથી મળવાની શક્યતા ઓછી છે. ચાલો આ 4 મહત્વપૂર્ણ બાબતોનું વિગતવાર અન્વેષણ કરીએ. ભૂતકાળ પાછો આવતો નથી. આચાર્ય ચાણક્ય માનતા હતા કે જીવનની સૌથી કિંમતી વસ્તુ આપણો સમય છે. એકવાર સમય ખોવાઈ જાય પછી ગમે તેટલો પ્રયત્ન કરીએ તો પણ તે પાછો મેળવી શકાતો નથી. તેથી જે લોકો સમયની કદર નથી કરતા તેઓને પાછળથી પસ્તાવો થશે. ચાણક્ય હંમેશા આપણને આપણા સમયનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવાની અને તેને બગાડવાની સલાહ, ખોટો બગાડ ના કરવો એવી સલાહ આપતા હતા. તેમનું કહેવું છે કે જો આપણે કોઈ કાર્ય કરી શકાય છે તો તે તાત્કાલિક પૂર્ણ કરવું જોઈએ. કારણ કે વિલંબ માત્ર તકો ગુમાવવાનું કારણ નથી પણ વ્યક્તિના વિકાસમાં પણ અવરોધ ઊભો કરે છે. એકવાર વિશ્વાસ તૂટે પછી તે ક્યારેય પાછો નહીં આવે. આચાર્ય ચાણક્યના મતે દરેક સંબંધની સાચી તાકાત વિશ્વાસ છે. એકવાર આ વિશ્વાસ તૂટી જાય પછી તેને ફરીથી બનાવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. લોકો તમારી ભૂલોને માફ કરી શકે છે પરંતુ તૂટેલા વિશ્વાસને પુનઃસ્થાપિત કરવું સરળ નથી. તેથી સંબંધોમાં હંમેશા પ્રામાણિકતા અને સત્યતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે, જેથી વિશ્વાસ તૂટે નહીં અને સંબંધ મજબૂત રહે. તીર જેવા કઠોર શબ્દો. આચાર્ય ચાણક્ય કહે છે કે મોંમાંથી નીકળેલા શબ્દો તીર જેવા હોય છે. એકવાર બોલાઈ ગયા પછી તે પાછા લઈ શકાતા નથી. ઘણીવાર ગુસ્સામાં બોલાયેલા શબ્દો બીજા વ્યક્તિનામાં ઊંડા ઘા છોડી જાય છે, જે સમય પછી પણ સરળતાથી રૂઝાતા નથી. વ્યક્તિ ગમે તેટલી પ્રગતિ કરે, તેના ખોટા શબ્દોથી પીડા લાંબા સમય સુધી યાદ રહે છે. તેથી ચાણક્ય બોલતા હંમેશા વિચારવાની સલાહ આપે છે. કારણ કે સમજદાર શબ્દો સંબંધો બનાવે છે, જ્યારે ખોટા શબ્દો તેમને તોડી શકે છે. ગુમાવેલી તકો પાછી મળતી નથી. આચાર્ય ચાણક્યના મતે જીવન ઘણી તકો આપે છે પરંતુ દરેક તક ફરી મળતી નથી. જે લોકો યોગ્ય તકને ઓળખે છે અને યોગ્ય સમયે ઝડપી નિર્ણયો લે છે તેઓ આગળ વધે છે. તેનાથી વિપરીત જે લોકો ફક્ત વિચાર કરે છે અને પગલાં લેતા નથી તેઓ ઘણીવાર મહત્વપૂર્ણ તકો ગુમાવે છે. તેથી તકોને ઓળખવી અને સમયસર નિર્ણયો લેવા એ સફળતાની ચાવી છે. તો મિત્રો, અહીંયા આપણને ચાણક્ય નીતિમાં 4 વસ્તુ આપણને જણાવી છે. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવશો અને ગમે હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં રાધે રાધે લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.